વલસાડ જિલ્લામાં આવેલા ભયાનક પૂરે સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો હતો। કુદરતના આ પ્રકોપે અમીર ગરીબ સહિત સરકારના અનેક વિભાગોને પણ ગંભીર અસર કરી હતી। પૂરના પાણી માત્ર રહેણાંક વિસ્તારો અને વેપાર ધંધાઓ સુધી સીમિત રહ્યા ન હતા, પરંતુ તેની ગંભીર અસર ભારતીય રેલવે સાથે સંકળાયેલા એક લોન્ડ્રી યુનિટને પણ થઈ। પૂરના પ્રચંડ વહેણમાં ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી હજારો ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા સંચાલકને અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે વલસાડના કૈલાસ રોડ સ્થિત શેઠિયાનગર વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રી ફેક્ટરીમાં સુરત, ઉધના અને વલસાડ રેલવે વિભાગની ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ ધોવા અને જાળવણી માટે લાવવામાં આવતા હતા। આ તમામ સામગ્રી રેલવેની માલિકીની હતી। પૂર વખતે આવેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ તૂટી ગઈ હતી। દિવાલ તૂટતા જ પૂરના પાણી ફેક્ટરીમાં ઘૂસ્યા અને અંદર રાખવામાં આવેલ કિંમતી સામાન પાણીના વહેણમાં તણાઈ ગયો। આ ફેક્ટરીમાં અંદાજે 15,000થી વધુ ચાદરો અને 12,000થી વધુ તકિયા અને બ્લેન્કેટનો જથ્થો રાખવામાં આવ્યો। બેડશીટ હતી એ બધું અમે ટેબલ પર મુકાઈ દીધું। ટેબલ પર મુકાવા પછી પાણી વધતું ગયું તો અમારા સ્ટાફને અમે અહીંયાથી ખસેડી દીધા। મોર્નિંગમાં જોયું તો પાણી વધારે 10 ફૂટ 12 ફૂટ જેટલું પહોંચી જ ગયું હતું। એમાં એકચ્યુઅલી અમારી 2 દિવાલો તૂટી ગઈ ને એ દિવાલ તૂટવાથી અમારા કેમિકલ ને 18,000થી 20,000 ચાદર વહી ગઈ ને પિલ્લો કવર એટલે તકિયાની જે અમે પેસેન્જરને કવર આપીએ છીએ ને બેડશીટ આપીએ છીએ ને બ્લેન્કેટ આપીએ છીએ તે બધું લઈને અમારું ટોટલ 1 કરોડ પ્લસ અમારું કઈ લીલનનું એટલે કે ધોવાઈ ગયું છે। વલસાડ જિલ્લામાં આવેલા ભયાનક પૂરે સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો હતો। કુદરતના આ પ્રકોપે અમીર ગરીબ સહિત સરકારના અનેક વિભાગોને પણ ગંભીર અસર કરી હતી। પૂરના પાણી માત્ર રહેણાંક વિસ્તારો અને વેપાર ધંધાઓ સુધી સીમિત રહ્યા ન હતા, પરંતુ તેની ગંભીર અસર ભારતીય રેલવે સાથે સંકળાયેલા એક લોન્ડ્રી યુનિટને પણ થઈ। પૂરના પ્રચંડ વહેણમાં ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી હજારો ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા સંચાલકને અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું। મહત્વનું છે કે વલસાડના કૈલાસ રોડ સ્થિત શેઠિયાનગર વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રી ફેક્ટરીમાં સુરત, ઉધના અને વલસાડ રેલવે વિભાગની ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ ધોવા અને જાળવણી માટે લાવવામાં આવતા હતા। આ તમામ સામગ્રી રેલવેની માલિકીની હતી। પૂર વખતે આવેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ તૂટી ગઈ હતી। દિવાલ તૂટતા જ પૂરના પાણી ફેક્ટરીમાં ઘૂસ્યા અને અંદર રાખવામાં આવેલ કિંમતી સામાન પાણીના વહેણમાં તણાઈ ગયો। આ ફેક્ટરીમાં અંદાજે 15,000થી વધુ ચાદરો અને 12,000થી વધુ તકિયા અને બ્લેન્કેટનો જથ્થો રાખવામાં આવ્યો। બેડશીટ હતી એ બધું અમે ટેબલ પર મુકાઈ દીધું। ટેબલ પર મુકાવા પછી પાણી વધતું ગયું તો અમારા સ્ટાફને અમે અહીંયાથી ખસેડી દીધા। મોર્નિંગમાં જોયું તો પાણી વધારે 10 ફૂટ 12 ફૂટ જેટલું પહોંચી જ ગયું હતું। એમાં એકચ્યુઅલી અમારી 2 દિવાલો તૂટી ગઈ ને એ દિવાલ તૂટવાથી અમારા કેમિકલ ને 18,000થી 20,000 ચાદર વહી ગઈ ને પિલ્લો કવર એટલે તકિયાની જે અમે પેસેન્જરને કવર આપીએ છીએ ને બેડશીટ આપીએ છીએ ને બ્લેન્કેટ આપીએ છીએ તે બધું લઈને અમારું ટોટલ 1 કરોડ પ્લસ અમારું કઈ લીલનનું એટલે કે ધોવાઈ ગયું છે।